તો કલકત્તામાં મહિલા ટ્રેની તબીબના રેપ વિથ મર્ડરના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. અમદાવાદમાં બીજે મેડિકલ રેસિડેન્ટ તબીબોએ વિરોધ કર્યો. સુરક્ષા મુદ્દે ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. સિવિલ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો. તબીબોની સુરક્ષા વધારવા રેસિડેન્ટ તબીબોએ માંગ કરી છે. કોલકાતામાં આરજી કર મેડિકલ હોસ્પિટલમાં બનેલ દુર્ઘટનામાં જે સેકન્ડ યર ટીબીસીડી ચેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ હતા તેમના સાથે બનેલ દુર્ઘટના બની હતી અને તેમનું દુઃખદ મૃત્યુ થયેલ હતું. તેના વિરોધમાં અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ભેગા થયા છીએ. અને દેશમાં કોઈ પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થી કે કોઈ પણ દીકરી સાથે આવું દુર્ઘટના ના બને તેના માટે ચોક્કસ અમે બિલની રજૂઆત કરીએ છીએ. પ્લસ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ એના માટે અમે અપીલ કરીએ છીએ. તો ડોક્ટર દીકરી ન્યાય માંગી રહી છે અને તેનો વિરોધ અમદાવાદમાં પણ થયો છે. આ ઘટના છે કલકત્તાની, જ્યાં જુનિયર ડોક્ટર જે તબીબ હતા તેઓની ઉપર રેપ કરવામાં આવ્યો, ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવી. તો મમતા બેનર્જીએ પણ જે આરોપી છે તેની ફાંસીની માંગ કરી હતી અને સમગ્ર દેશભરમાં અત્યારે જે ખાસ કરીને જુનિયર તબીબો છે, ડોક્ટર્સની પેનલ છે, તે અત્યારે વિરોધ કરી રહી છે અને અમદાવાદમાં પણ તે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. તો આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યા છે. 9 ઓગસ્ટની સવારે ટ્રેની ડોક્ટરની લાશ છે તે મળી આવી હતી અને કલકત્તાની મેડિકલ કોલેજમાં આ જે ઘટના છે તે ઘટી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરના ભાગો પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. કલકત્તાના તબીબ રેપ વિથ મર્ડર કેસના જે પડઘા છે તે અમદાવાદમાં પણ પડ્યા છે. બીજે મેડિકલના રેસિડેન્ટ તબીબોએ પણ પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો હતો. કલકત્તા મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા ગાંધીનગરમાં પણ પડ્યા છે. કલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજમાં રેપ અને મર્ડર ની જે ઘટના ઘટી હતી, ઘટનાના વિરોધમાં ગાંધીનગર રેસિડેન્ટલ એસોસિએશનના તબીબોએ વિરોધ કર્યો છે. કોલેજમાં કાળી પટ્ટી બાંધીને તબીબોએ વિરોધ નોંધાવ્યો. 70થી વધુ તબીબોએ કેન્ડલ માર્ચ કરી વિરોધ દર્શાવ્યો. આવતીકાલે અકસ્માત, ઓપીડી, ઓટી અને વોર્ડ સર્વિસ ચાલુ રહેશે. તો જે રીતે અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ તેના પડઘા છે તે પડ્યા છે. 70થી વધુ તબીબોએ કેન્ડલ માર્ચ કરી વિરોધ દર્શાવ્યો હતો. તો અલગ અલગ જિલ્લા તેમજ તાલુકા અને રાજ્યોમાં પણ વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. સંજય ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારી હત્યા કરી હતી. તેના જે પડઘા છે તે સમગ્ર ભારતમાં પડ્યા છે. આરજી કાર મેડિકલ કોલેજ છે કલકત્તાની, જ્યાં રેપ વિથ મર્ડરની ઘટના ઘટી હતી અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે તમામ જે ડોક્ટર્સ પેનલ છે તે માંગ કરી રહ્યું છે. પોલીસે આરોપી સંજય રોય નામના હત્યારાને ઝડપી પણ પાડ્યો છે. સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા પણ માંગ કરી છે. કલકત્તામાં ટ્રેની ડોક્ટરનો રેપ વિથ મર્ડરનો સમગ્ર મામલો છે, તેમાં રેસિડેન્ટ ડોક્ટરો મેદાને ઉતરી આવ્યા છે. સુરતમાં પણ સુરત સિવિલ ખાતે પણ રેસિડેન્ટ ડોક્ટરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. ડોક્ટરો મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી ડોક્ટરોની માંગ છે. સમગ્ર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કોલકાતામાં જે ઘટના બની છે તે સમગ્ર દેશમાં હચમચાવી દેનારી છે. જે રેસિડેન્ટની ડોક્ટર હતી તેનું જ્યારે બળાત્કાર બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોશો કે મોટી સંખ્યામાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લોકો કેન્ડલ માર્ચ લઈને નીકળેલા છે. નો મર્સી ટુ રેપિસ્ટ, ધ વાયલન્સ એવા પ્રકારના બેનરો લઈને નીકળેલા છે. હાથમાં કેન્ડલો દેખાઈ રહી છે. ત્યારે તમામ બાબતોને લઈને જે રેસિડેન્ટ ડોક્ટરો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું બનાવ હતો, અત્યારે તેઓની શું માંગણી છે? कोलकाता में 8 तारीख की नाइट को इन द मॉर्निंग में 9 तारीख की सुबह एक रेजिडेंट डॉक्टर है मोमिता देवनाथ, उसके साथ रात में रेप एंड मर्डर हुआ है. देन अर्ली मॉर्निंग 11 बजे उसकी बॉडी वहाँ रिकवर हुई है. उसके बाद पुलिस ने स्टार्टिंग में इन्वेस्टिगेशन को सुसाइड की ओर टर्न किया. आफ्टर दैट जब प्रोटेस्ट स्टार्ट हुई तब उसके बाद उसको रेप एंड मर्डर में कन्वर्ट किया. देन उसका पोस्टमार्टम हुआ. तो ये सारे जो फैक्टर्स हैं ये कहीं ना कहीं शो करते हैं कि जो इन्वेस्टिगेशन हुई है वो पूरी ट्रांसपेरेंसी के संग नहीं हुई है और उस डेथ तो एक जो हिनियस क्राइम है वो हुआ है वहाँ पे. तो हम उसको सपोर्ट करने के लिए आज यहाँ सब लोग इकट्ठे हुए हैं. जो अभी वो एक आदमी पकड़ा गया है उनको कह रहे हैं कि वो सिविक हेल्पर है पुलिस के लिए. उसमें अभी पूरे एलिगेशन जो हैं वो अभी ऑन बिहाफ क्लियर नहीं है उसके खिलाफ भी.
अभी वो रिमांड पे है 14 दिन के लिए। हम तो ये चाहते हैं कि अभी जो भी ये डिसीजन हो इसका फास्ट ट्रैक कोर्ट में जाए, जितनी कड़ी से कड़ी उसको सजा मिले वो हमको चाहिए उसके लिए, और आगे से ऐसी घटनाएं ना हो उसके लिए एक सेंट्रल डॉक्टर प्रोटेक्शन एक्ट इंडिया में लाया जाए। दिक्कतें जैसे अपनी इमरजेंसी हैं या अपनी जो रूटीन वाले एरिया हैं वहाँ पे कभी कभी डॉक्टरों को रिलेटिव्स के या अदर आउटसाइडर के आउटेज फेस करने पड़ते हैं कहीं ना कहीं किसी ना किसी जगह पे। सिक्योरिटी का एक इशू है, सीसीटीवी कैमरे प्रॉपर होने चाहिए ताकि आगे से ऐसी गलती किसी के साथ ना हो। જે રીતે આ બનાવ સામે આવ્યો છે સમગ્ર દેશમાં આના પડઘા પડ્યા છે અને જેને કારણે હાલ તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ અહીં મેદાને ઉતર્યા છે તે એક યુવતીને ન્યાય અપાવવા માટે એ તમામ લોકો હાલ અત્યારે અહીં મેદાને ઉતર્યા છે। તો ક્યાંક ને ક્યાંક આ જે ઘટના બની છે તે સમગ્ર દેશને હચમચાવી નાખનારી છે અને એક યુવતી જોડે જ્યારે જે પ્રોફેશનલમાં એક ટ્રેની ડોક્ટર તરીકે ત્યાં ભૂમિકા ભજવતી હતી અને મોડી રાત્રે જ્યારે તેની સાથે આ ઘટના ઘટી તો સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક આ રીતના જે બનાવો બનતા હોય છે તેને કારણે લોકો અત્યારે આનો વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન અક્ષય વાઢેર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।